બોલો ને તમે. મયંકભાઈનો નામ બનાવી હો. હવે સાંજે 5 વાગે અમે એની પાસે હું ઊભો હતો આઈસીયુના બોર્ડે. ત્યારે મને એમ કીધું મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે. એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવેલી હતી. 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા. તે પછી એમ કીધું મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ. પછી લીંબુ શરબત દેવાયા હતા. ત્યારે એ ટીકડી પીધા પછી એ ભાઈને કોઈ જાતનો કાંઈ ફાયદો થયો ન. ત્યારે એમ જ કહેતા હતા. અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુનો ટાઈમ પૂરો થઈ ગયો. અને આ ભાઈ યા લગી એમ કહેતો હતો મને આ માથું દુખે ને મને આ દુખે ને મને છાતીમાં દુખે. આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને. સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું, એ ડેથ થઈ ગયો. તમારે જે હગાવાલો એને આવીને લઈ જવાય હતી. એટલે આ બેદરકારી છે કલ્પેશ સાહેબની મોટામાં મોટી બેદરકારી છે. એક દીકરો હતો. તમારી શું માંગ છે અત્યારે? અમારી માંગ એ જ છે, જો એ મારો સાડો છે અને એક ને એક છે. એની પાછળ કોઈ કમાવાવાળું ભાઈ છે નહીં. એના મમ્મી પપ્પા એ મોટી ઉંમરના. હજી એને મમ્મી પપ્પાને ખબર પડશે ને તો એને શું થાય એ હજી કોઈ નક્કી નથી. બરાબર, અમારી માંગ એક જ છે કે તમે આટલા પૈસા ભરતા આ ટ્રીટમેન્ટ આયા થઈ નથી વ્યવસ્થિત. અમને ન્યાય મળવો જોઈએ. ત્યાં લગી આયાથી બોડી ઉપર છે નહીં. જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી. હા, અને આ ભાઈ હાંજે આવ્યા હતા એને મળવા નહોતા દીધા. આઈસીયુનો મતલબ શું છે? મારું નામ પ્રકાશ કિશોરભાઈ જારિયા. અમારા ગણપતિ ગ્રુપના એક સભ્ય છે દીપક ઝાલા કરીને. એ 3 દિવસથી અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હતો. એને છાતીમાં દુખાવો હતો, એના હિસાબે અમે એને એડમિટ કર્યો હતો. પણ આ લોકો હોસ્પિટલવાળાએ એવું કીધું કે એની કિડનીમાં તકલીફ છે, કિડનીના રિપોર્ટ કરાવો. કિડની 3 દિવસ કિડનીના રિપોર્ટ જ કરાવી રહ્યા. આજે વહેલી સવારે 5 વાગે હાર્ટ એટેકથી એનું મૃત્યુ થયું છે. અને આ લોકો એવું કહે છે કે એને એટેક આવી ગયો ને એટલે એનું મૃત્યુ થયું છે. પણ ખરેખર એવું નથી. આ લોકોએ 3 દિવસ બેદરકારી જાળવી છે. બેદરકારીમાં મોટો હાથ ડૉક્ટર કલ્પેશનો છે. અને કલ્પેશ સાહેબે ફોનથી જ ખાલી એ લોકોની સારવાર લીધી છે. છોકરો આઈસીયુમાં 3 દિવસથી હતો. અને ગમે ત્યારે અમે જતા તો એમ કહે છે કે છોકરાને સારું છે. છોકરો એમ કહે છે કે મને છાતીમાં દુખે છે. તો ડૉક્ટરે અત્યાર સુધી કોઈ એની ભાળ લીધી નથી. આ એના બનાવી છે. બોલો, તમે કેટલા વાગે ગયા હતા એને મુલાકાત કરવા?